રાજકોટના પ્રથમ નાગરિક એટલે આપણા મેયર આપણા સાથે છે. નૈનાબેન, તમને કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલમાં તમે ઘરે જ્યારે ઉજવતા હોય ત્યારે તમને અલગ અલગ વસ્તુ જે કરવાની હોય, ચીકી ખાવાની હોય, પતંગ ઉડાડવાની હોય, ફિરકી પકડવાની હોય, એમાંથી તમને શું કરવું ગમે? આમ જોઈએ તો પતંગ જ્યારે અગાસી ઉપર પરિવારના ચગાવતા હોય ત્યારે એક ગૃહિણી તરીકે મને ઊંધિયું બનાવવું ગમે, કેમ કે આની સાથે ઊંધિયું પણ જોડાયેલું છે. અગાસી ઉપર બાળકો જતા હોય, ફેમિલીના પુરુષો જતા હોય ત્યારે અમે દર વખતે સિંગ, ચીકી, મમરાના લાડવા, શેરડી, ચીંચરા અને ઊંધિયું, રોટલા, માખણ બધું અમે અગાસી ઉપર લઈ જઈ અને ત્યાં જ બધાને ભાવતા ભોજન કરાવીએ. અને આ એક પતંગનો જે તહેવાર છે ત્યારે ભાઈઓ પણ ઘરે હોય ત્યારે અનેરો આનંદ આવે છે કે પરિવાર સાથે આપણે આ ઉત્સવ છે એ ખૂબ ધામધૂમથી ઉજવી શકીએ. અચ્છા નૈનાબેન, એક પ્રશ્ન એ, સાંજ પડે એટલે પતંગ મૂકીને ગરબા તમારા ઘરે પણ થાય છે? સાંજ પડે એટલે ગરબા અમારા ઘરે થાય, કેમ કે ક્યાંક ને ક્યાંક હવે તો બધી આધુનિકતા આવી ગઈ. કોઈને ચેકા પડ્યા હોય તો એમ કે જો મને અહીંયા ચેકો પડ્યો એટલે એની મરામત થતી હોય કે હળદર લગાવી દો, ટેપ લગાવી દો. એટલે આમ જોઈએ ને તો કે કોઈની યાર અબોલા હોય ને તોય પણ આ બોલવાનું થઈ જાય આમાં. એટલે આનંદ આવે, ખૂબ આનંદ આવે. નૈનાબેન, કાના બાંધવા વધારે ફાવે કે પતંગ ઉડાડવી વધારે ફાવે? બેય બાંધવા ગમે, કેમ કે કાના વગરની પતંગ અધૂરી છે. જો કાનો ન બાંધીએ એ મેઇન છે, અને કાના બાંધ્યા વગરની પતંગ કોઈ દી ઉડતી જ નથી. એટલે કાનો પહેલા બાંધવો પડે. થેન્ક યુ સો વેરી મચ. આપણું રાજકોટ, આપણી વાતો ને આપણા મેયર.